તો શું કે અમારા કલેજા વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો અને બધાને જય શ્રી રામ. તો અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો હું અને જમવાનું નહીં આપણે અને નરેશિયો ટિફિન લઈને આવવાનો હોય આજ તો જમવું નહીં. તો મિત્રો હવે આપણે જઈશું દુકાને અને નરેશિયો નહીં બાઈને ભાઈ આવશે. આ જોઈને કપડાં કાઢીને મેલ્યા હા ને નરે તું નહીં બાઈને આવે બરોબર અને શર્ટ લેતો આવજે. બરોબર શર્ટ આપણે કાલ મેલ્યા હતા ને ગાજ બટનમાં એ શર્ટ લેતો આવજે. લેતો હો પાક્કું ડન. તો શર્ટ લઈને આવજે. અને સો મિત્રો આપણે જઈએ દુકાન સાઈડ. તો ચલો કન્ટિન્યુ. પછી બપોર પછી આવવાનું આપણે આવવાનું હોય ને પછી જવાનું ગોકળ પર હાથ મેકાવાનો હોય ને જૈવિક ક્યાં એટલે. સો મિત્રો ફાઇનલી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને સાફ સફાઈ કરીને અને પછી આપણે જો આ કટિંગ ચાલુ કરી નાખ્યું હોય શર્ટનું. શર્ટ છે 3 આ રે 22 છે અને નરેશ આવી ગયો છે ઘરે હી. નરેશ ટિફિન ને એવું લાવ્યો તો કે નહીં? તો આવ્યું ગાઈસ ટિફિન. હવે આપણે કટિંગ કરી નાખીએ પછી નરેશ ચોટાડી દઈશું. સો મિત્રો ફાઇનલી કટિંગ થઈ ગયું છે અને હવે આ જો કટિંગ કરીને મેક્યું છે હવે ચોટાડી દઈશું. ઇસ્ત્રી ચાલુ કરી નાખી ગરમ. અને નરો ભાઈ જો ઠંડુ ખાવા માંડે છે. ઇસ્ત્રી ગરમ થઈ ગઈ છે નરે ચાલુ છે જો હોવાન. તમારો ભાઈ મસ્ત મજાની લાગી ઠંડક. સો મિત્રો ફાઇનલી ચોટાડીને તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યા 2 શર્ટ. સમજો એક આવી રહ્યું અને એક આવી રહ્યું. 2 શર્ટ કમ્પ્લીટ રેડી કરી નાખ્યા. અને નરેશ જો આ એક શર્ટ કમ્પ્લીટ કરવા માટે લઈ લીધેલું હવે જમવાનો અમારો ટાઈમ થઈ ગયો તો જમવાનું કાઢે છે નરેશિયો. જો ખીચડી છે પછી આની અંદર કઢી ગોળ અને રોટલા એટલે જમી લીધું હોય અને જમીન પછી આપણે કામકાજ હવે ચાલુ કરી નાખીએ. આ જો નરેશ કામકાજ લઈ લીધું છે એનું ઓલા શર્ટનું. એ શર્ટ સીવી નાખો અને આપણે પેન્ટ સીવી નાખીએ. જો આ રે પેન્ટ આપણે સીવી નાખીએ અને શર્ટ સીવી નાખો. ચલો સો મિત્રો ફાઇનલી 2 જોડી કમ્પ્લીટ થઈ ગયા અને હવે જઈશું આપણે ઘરે અને ઘરે જઈને જવાનું હોય બહાર. એટલે જૈવિક ક્યારે હાથ મેળવવા જવાનું હોય મારે. તો આ જો 2 શર્ટ અને આ પેન્ટ અને એક ઇસ્ત્રી કરવા મેં ગયું. નરેશે એક શર્ટ સીવી હોય પણ અધૂરું સીવી હોય આ રહ્યું અને ઓળી જ લગાવી દે. બધું વસ્તુ લગાવી દીધું પણ આપણને કોલર બહુ ફાવતી નહીં એટલે બગડી જાય એનો ભરો નહીં. કેમ બગડી જાય તો એવું કંઈ નક્કી નથી. તો મિત્રો કોલરને એવું લગાવવાનું બાકી એનું તો કોલરને એવું આપણે કાલા લગાવી દઈશું. ત્યારે જઈએ થોડીક ઉતાવળ જવાનું હોય બહાર. અરે લાઇટને એવું બંધ રાખજે. હારની અગરબત્તી કરી નાખજે. ઓકે. સો મિત્રો ફાઇનલી આપણે ચા બા પી લીધો હોય અને હવે રેડી થઈ જાય. હાલ આપણે જઈશું હવે એનું કામ હોય ને એટલે બોલતો જ નહીં. હવે જઈએ હાલો એનું કામ બતાવી દઈએ આજ તને તારું કામ બતાવીએ અહીંયા જઈને બરાબર. સો મિત્રો ફાઇનલી હવે અમે જઈએ છીએ ગોકળપરા. નહીં જઈએ ગોકળપરા જવાનું બાઇકમાં? હા તો ચલો જઈએ હવે. આવજો કહી દે બાય બાય કહી દે. આમને કહી દે કે બાય કહી દે. બાય બે જવાનું બે આવવાનું તારું. હા બાઇકમાં બેવાનું બાઇકમાં. મને કીજી ચાર બડા કીચી કર કીચી. એક વડે ડંગર એક ડાંગર બે ગાલો કર વારે કરે લે કરતો એકદમ કેટલી બધી. હાલો આવજો. આવવાનું તારે દે. સો મિત્રો ફાઇનલી અમે ગોકળપરા પહોંચી જાય અને રવિવારે અને મંગળવાર 2 દાડા હાથના એવું મેં કહા માથા. તો અત્યારે તો પાછું જવું પડશે જેમ કે આજ છે શુક્રવાર તો હવે રવિવાર આવશું કાં તો મંગળવાર આવશું. અત્યારે તો સંબંધી બેઠા હી. અત્યારે તો ગોકળપરા બેઠા હી સંગીમ ના ઓલે ત્યાં બેઠા હી. હા જો ગેસ છે અને ચા બના. સો ચલો કન્ટિન્યુ. અમારા જૈવિક ભાઈને મજા આવી ગઈ છે. જૈવિક શું કરસ? રમસ? હા એવું શું રમસ? ભાઈ એના ઉતારતો જૈવિક ક્યાં એના ઉતારતો હો પૈસા. હા એવું ભાઈ અમે કીધું તો લઈ લેશે નહીં. તાર ઢીંગા ચેન્જ્યા ઢીંગા બતાવી દો ટીંગા. આવી રહ્યા જો ટીંગા લે જૈવિક. મજા આવી જશે જૈવિક ને નહીં જૈવિક? આ જૈવિક કે
અરે શું હે ચસલું હે સો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ હાથ મેં કંઈ આંકણ કદાચ મેકી દે તો ઠીક અને પછી રવિવારે કાં તો મંગળવારે આવશું ને જૈવિક હા રવિવાર આવે ને એટલે છોકરું કંઈ નહીં કે એવું હેરાન ના કરે જૈવિક પાણી નહીં મળી મૂકે ને તો આપણે રવિવારે તૈયાર જઈશું વળી સો મિત્રો જ્યાં તો તા પણ એમને એમ કીધું કે હા રવિવારે ને મંગળવારે તમે હાથ મેં કે હા આટા દી નહીં મળતા કે એવું કીધું અમને તો હવે અમે જઈશું રવિવારે કાં તો મંગળવારે તો આજે શુક્રવાર હ કાલે શનિવાર અને પમદી રવિવાર તો જઈશું રવિવારે અને હવે જઉં છું હું વિંછ્યા ત્યાં જઈને એડિટિંગને એવું કમ્પ્લીટ કરીએ અને બ્લોગ નાખીએ ચલો કન્ટિન્યુ નરેશ તો દુકાને હા અને આપણે આ કામકાજ કરી નાખીએ ચલો જઈએ કોફી જો વિંછ્યા અને જો કિલ્લી બનાવવા માંડ્યો છે આ સોડા નાખી દીધી 3 અને આ બધા બરફ રહ્યો જો આ કિલ્લીની પીએ પછી એડિટિંગ કરી નાખી લેવા આવવાનું થાય છે શું ટાટી આ કિલ્લી હા ત્યાં કે ના કે પડે લાઈટ નથી હું તો કે કયા છું કે ખોટું પીન પણ માં? બાથા રમવા છે પી. અને જય પી. બાપુ પછી નવરાત્રી લગી બાથા ના રખાય પગે લગાડવા લઈ જવાના સો મિત્રો કિલ્લી બી અને પછી હું નીકળી જાય છું વિંછ્યાથી અને હું જઉં છું હવે ચરલ ત્યાં કરણનો ફોન આવ્યો તો કરણ છાયાનો તો મને કે હા આય આ બાજુ તો જઉં છું ત્યારે તો ચલો કન્ટિન્યુ અહીંયા જઈને તમને મળું સો મિત્રો ફાઇનલી પહોંચી ગયો ચરલ અમારા કરણભાઈ જોડે કેવું મજામાં ને અને માથા ટેપો કરાયો કેમ એ આપણા દાદા એક્સપાયર થઈ ગયા ને એવું હે બરાબર તો ગાઈસ ચલો મળી લીધું અને હવે જઈશું એમના ઘરે જવું ઘરે જવું ને તમારે હાલો તો ઘર સાઈડ જઈએ અને ઘર સાઈડ જઈને પછી આપણે જઈશું માતા મેલડીમાં સો મિત્રો ફાઇનલી પહોંચી જાય આ જો ખાટલામાં બેઠા છે બે ભાઈબંધ હા નહીં ઘણા દાડે ભેગા થયા છે હા ઘણા દાડા ભેગા થયા બધા બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો ભાઈને હવે ડેલી 8 વાગે આવે આપણે જોઈએ મજા આવે હા. તો તમે પણ બધા જોવાનું ભૂલતા નહીં શું કહેવું હા પાણી બાણી પીને બેઠા છે હા. ઠંડુ બંડુ કરશું હવે બહાર ત્યાં જઈને. પછી બહાર જઈએ બહાર જઈને ઠંડુ બંડુ કરીએ જયેશભાઈ આવો. તો વાંધો તો મિત્રો પહોંચ્યો માં મેલડીના દર્શન કરવા બોલો મેલડી માત કી જય સો મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા અને હવે જઈશું આપણે ઘર સાઈડ તો મારા ભાઈબંધને હું મેકી દઉં હા ત્યાં કણ ચરલમાં ચાલો અને આપણે સાણંદ જીએડીસીમાં જાંબુડાવાળી મેરડીમાં અત્યારે આવ્યા હતા તો જેને પણ ના દર્શન કર્યા હોય મારી જાંબુડાવાળી મેરડીમાંના તો અવશ્ય અમારા સાણંદ જીએડીસીમાં જે હીરાપુરની મેરડી અમારી જાંબુડાવાળી મેરડીમાં ત્યાં અવશ્ય દર્શન કરવા આવજો જય મેરડી